નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 પ્લસ ગુજરાતી પાઠ 6 તડકીમાં ઘોરે પરપોટા જી ના પાઠ્યપુસ્તકનું સોલ્યુશન સમજીએ। 1.1 તમે પરપોટા વિશે જે કંઈ જાણો છો તે આ પ્રશ્નોના આધારે વર્ગમાં જણાવો। તો તમે પરપોટો ક્યાં જોયો છે, પરપોટાને હિન્દીમાં શું કહેવાય, પરપોટો કેવી રીતે જન્મે, તો આ બધા જવાબ બાળકોએ વર્ગખંડમાં આપવાના છે। આગળ છે 1.2 ચાલો હવે રમેશભાઈના પરપોટાને મળીએ। તો અહીંયા રમેશ પારેખ જે કવિ છે એમણે પરપોટા વિશે લખેલ છે, તો એ જોઈએ। ઝરણે ઝરણે ડૂબી જાતું ઘેઘૂર લીલું વન આવીને પરપોટાની પીઠે વળગ્યું પરપોટો, પાંખ બીડીને પંખી બેઠું પરપોટો। એવી જ રીતે આ બાજુ પાણી વચ્ચે પરપોટો, એકલ દોકલ પરપોટો, જંતર મંતર પરપોટો। તો આ કવિતામાં શું આવે છે એ સમજી આપણે આગળ જોઈશું। 1.3 કવિતાના આધારે જે વિકલ્પ યોગ્ય લાગે તેના પર ખરું કરો। પહેલું છે પરપોટો કેવો છે, તો અહીંયા 4 વિકલ્પ આપેલા છે, એમાંથી સાચું લાગે તેવો જાદુ જેવો, ચમત્કારિક મંત્ર જેવો, અને બીજું એકલવાયો આવશે। બીજો પ્રશ્ન, પરપોટાની અંદર શું છે, તો કે પહાડ અને તળાવ અને ઉગતી સવાર। ત્રીજું છે ફુગા અને પરપોટા બંને બાબતે શું સાચું, તો બંને લગભગ ગોળ છે, બંને પાણીમાં તરે છે, બંનેની સપાટી પાતળી હોય છે। એવી જ રીતે આ બાજુ ચોથું છે પરપોટો જાદુ જેવો છે કારણ કે તેની આજુબાજુનું બધું તેનામાં દેખાય છે અને તેના કરતાં ઘણું મોટું હોય તેવું બધું તેનામાં સમાઈ જાય છે। તે હવાને પાણીથી બને છે અને તે ઉડે છે। આટલા જવાબ સાચા લાગે છે। હવે શું થશે એવું તમને ક્યારે ક્યારે થયું, તો આ કવિતામાં જ્યાં એવું લાગે એ આપણે લખીશું। વાર્તાની કઈ કઈ વાત તમને યાદ રહી, તો એ પણ તમારા વિચાર લખવાના છે। દુકાળ એટલે શું, દુકાળ આવે ત્યારે શું થાય, તો વરસાદ ન પડે તેવી પરિસ્થિતિને દુકાળ કહેવાય। દુકાળ આવે ત્યારે મોંઘવારી વધી જાય, માણસોને જીવન જરૂરી વસ્તુ ન મળે અથવા મોંઘી મળે, અને પ્રાણીઓને પંખીઓને પણ પાણી કે બીજી વસ્તુ મળે નહીં। દુકાળ સમયે કોઈ ખુશ થાય તો તમે એને શું કહો, તો એ હીન વૃત્તિવાળો નીચ વ્યક્તિ કહેવાય। 2.2 છે એ જોઈએ। વાર્તાના આધારે વાર્તા ભાગ 1 લીલો ને સૂકો, તો લીલામાં તો બાજુ ગામ, મસમોટી હવેલી, અને સૂકામાં આજુ ગામ અને સોનેરી ઝૂંપડી। એવી જ રીતે વાર્તા ભાગ 2માં લીલો અને સૂકો, તો લીલામાં નદીનો જમણો હાથ લીલાના ભેજા જોડે વીંટાયો અને પોણા ભાગની નદી, અને સૂકામાં નદીનો ડાબો હાથ સૂકા દોરડે બંધાયો અને પા ભાગની નદી। 2.3 તમારે ભાગે આવેલ વાર્તાખંડમાંથી શોધો ને લખો અને બીજા જવાબ સમૂહમાં લખો। તો પરપોટાના 2 મિત્રો, તો લીલો અને સૂકો। પરપોટાનું સરનામું તરાપો ખારી નદીની વચ્ચે। બધાનું ભલું ઈચ્છનાર, તો ચાંદો। 2 ગામના નામ, તો આજુ અને બાજુ। બધાનો દુશ્મન દુકાળ। પરપોટાનું ભોજન, તો હવાનો લાડુ। વાર્તામાં આવતા અવાજ સૂચવતા શબ્દો, તો પીકપોક, પીકપોક, બુડબુડ, બુડબુડ, ભખાંગ। 2.4 છે પરપોટાને લાગુ પડે તો ગોળ કરવાનું છે અને ચાંદાને લાગુ પડે તો ચંદ્ર દોરવાનો છે। તો જેને જે લાગુ પડે એ મુજબ દોરેલ છે। 2.5 છે
કે દુકાળ પહેલાં બને તો ડાબી બાજુ તીર અને દુકાળ પછી બને તો જમણી બાજુ તીર અને બંને સમયે બને તો બંને બાજુ તીર કરીશું. તો અહીંયા 7 તાળી રમવી તો બંને સમય, હવાનો લાડવો બંને સમય, પકડદાવ બંને સમય, બુડ બુડ તો બંને સમય, મિત્રોની ચિંતા કરવી તો દુકાળ પછી, અને રમવા ન મળતા રડવું તો દુકાળ પછી. 2.6 દુકાળ સૂચવતા શબ્દો આગળ ખરું કરો. તો ગરમ ગરમ આંખે ફેરવે, વાદળ ગરજે નહીં, મલક સૂકવે, 20 ખોબે જમે, બધા જીવના ગળા સુકાય, મૂછમાં હસે, ધાન પાકે નહીં, પાણી ચોરે. તો આ બધા દુકાળને લગતા શબ્દો છે. 2.7 દુકાળ દરમિયાન કોણે શું કર્યું? લીલા માટે લા, સૂકા માટે કા, પરપોટા માટે ટા અને ચાંદા માટે દા. તો મહેનત કરી નદીનું પાણી ખેતરે પહોંચાડ્યું તો સૂકા, નિષ્ક્રિય પડી રહ્યો પરપોટો, દુકાળ દૂર કરવા પ્રયત્ન કર્યા તો ચાંદો, નદીનું મોટાભાગની પાણી વાપર્યું તો લીલા. 2.8 વાર્તા વાંચો અને વાર્તા અવિભાગમાં આપેલ શબ્દ જૂથ વાર્તામાં જે વાક્યોમાં આવે તે વાક્ય નીચે લીટી કરો. હવે તે વાક્યને આધારે આ શબ્દ જૂથનો અર્થ શું થતો હશે તે બ વિભાગમાંથી શોધો. તો પહેલું છે આંખ આડા કાન કરવા, તો એમાં ચોથું આવશે જોયું ન જોયું કરવું. બીજું છે દિવસ ને રાત ભેગા કરવા, તો છઠ્ઠું આવશે ખૂબ મહેનત કરવી. ત્રીજું છે રોટલો રળવો, તો આજીવિકા મેળવવી. ચોથું છે ભેજું લડાવવું, તો બુદ્ધિ દોડાવી. પાંચમું નિશાસો નાખવો, તો દુઃખી કે નાસીપાસ થવાથી આહાર નાખવી. અને છેલ્લું છે ચૂંટલો ખણવો, તો ભાનમાં લાવવા પ્રયત્ન કરવો. 2.9 આ શબ્દવાળું વાક્ય વાર્તામાંથી શોધી વાંચો. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને વાર્તાને આધારે જે સાચો લાગે તેમાં કૌંસમાં લખો. તો અહીંયા તરાપો ઝપટ મારવી, પરપોટો રહી શકે તેવી જગ્યા, પાણીમાં તરે એવી લાકડાની પાટ, તો પાણીમાં તરે એવી લાકડાની પાટ. બીજું મસ મોટી, તો લાંબી ને મોટી કે પુષ્કળ મોટી, તો પુષ્કળ મોટી હવેલી. મલક તો પ્રદેશ, અધધ ઘણું બધું, પરવા તો દરકાર, વેર તો દુશ્મનાવટ, દુકાળ ખરાબ સમય, ઘોરવું તો ઘસઘસાટ ઊંઘવું, અને પટાક કરતો તો એકદમ. 2.10 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં પરપોટા, બીજામાં દિવસને રાત ભેગા કરીએ અને ત્રીજામાં ભેજું લડાવવું આવશે. એવી જ રીતે ચોથામાં આંખ આડા કાન, પાંચમામાં ચૂંટલો ખણીને, છઠ્ઠામાં વેર અને અધધ, સાતમામાં ઘોરતા અને પટાક કરતું, આઠમામાં પરવા અને ઘોરતો. 2.11 શબ્દ જૂથનો ઉપયોગ કરી એક વાક્ય બનાવીને લખો. તો અહીં જે શબ્દ આપ્યા છે એના પરથી વાક્ય બનાવવાનું છે, જે જાતે બનાવી મહેનત કરી અને લખશો. 2.12 તમારે જવાબ આપવાનો છે, પણ બધાને સંભળાય તેવી રીતે નહીં. તમારા જોડીદારને કાનમાં કહો અને તે તમારા વતી જવાબ આપશે. તો અહીંયા આપણે સીધા જવાબ જોઈએ. સાર પરિણામ મેળવવા માટે. બીજામાં રાજવી નસકોરા બોલાવે છે તેથી ખબર પડે. ત્રીજામાં અસફળતા મળે ત્યારે નિશાસો નાખીએ. ચોથું તેમના વાણી વર્તન પરથી કહી શકાય.
પાંચમું, તેવી વ્યક્તિ કોઈની વાત પર ધ્યાન આપતી ન હોય. છઠ્ઠું, કોઈ કામ મુશ્કેલ જણાય ત્યારે ભેજું લડાવવાની જરૂર પડે. અને સાતમું છે, મારા ભાઈબંધ વિશે કંઈક કહેવાય ત્યારે હું આંખ આડા કાન કરી દઉં છું. 2.13 જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરું કરો. બેઉ ગામના લોકો ખારી નદીનું પાણી પીને જલસા કરે. તો એમાં પહેલું અને ચોથું બંને વિકલ્પ ખરા લાગે છે. બીજું છે, સૂકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા માટે વેર. તો એમાં પહેલું અને ત્રીજું. ત્રીજું, દુકાળ ચારે બાજુ એની ગરમ આંખ ફેરવે અને 20 ખોબે જમે. તો એમાં બીજું. ચોથું, સૂકાએ બાવડાના જોરે ને લીલાએ ભેજાના જોરે નદીના પાણીને પોતપોતાના ખેતર બાજુ પહોંચાડ્યું. તો બીજું. પાંચમામાં ત્રીજું સાચું છે. છઠ્ઠામાં પહેલું અને ત્રીજું આવશે. હવે છે 2.14 ગુણના પ્રમાણમાં ઉત્તર લખો. દુષ્કાળ આવતા શું થયું? તો વાદળ ગરજે નહીં ને વાદળ વરસે નહીં. દુકાળ પડ્યા પછી પરપોટાની દિનચર્યામાં શું ફેરફાર થયો? તો પરપોટો મૂંઝાતો હતો. ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે? તો ચંદ્રને ચિંતા થઈ તેથી ચૂંટલી ભરે છે. પરપોટો ક્યારે દુઃખી થયો? તેને કઈ વાતનું દુઃખ હતું? તો તેની સાથે આજુબાજુ કોઈ ન હોવાથી તે દુઃખી થયો. ચંદ્ર ક્યારે ચિંતામાં પડ્યો? તો વરસાદ ન આવવાથી ચંદ્ર ચિંતામાં પડ્યો. એવી જ રીતે સાતમું છે, તમે મિત્ર સાથે તરીકે પરપોટાને પસંદ કરો કે ચંદ્રને? તો ચંદ્રને. સૂકાને ગરીબ કહેવાય? તો ગરીબ ન કહેવાય, કારણ કે તે બાવડાના જોરે ગુજરાન ચલાવતો હતો. .1 ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. તો પહેલું છે એમાં પહેલા અને ભૂતકાળ. બીજું છે તો હાલમાં ને વર્તમાન કાળ. અને ત્રીજું છે તો પછીથી અને ભવિષ્યકાળ. હવે આગળનો પાઠ છે એ બીજા વિડીયોમાં જોઈશું.